નડિયાદમાં નશાકારક પીણું પીવાથી 3 લોકોના મોતનો કેસ, જેમાં ગત 9 તારીખે પ્રવાહી પીધા બાદ થયા હતા 3 લોકોના મોત। સોડિયમ નાઇટ્રેટ પોઈઝનના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે। બોટલ ઉલટી કરેલ કોટન ગેજમાં મળ્યું છે સોડિયમ નાઇટ્રેટ પોઈઝનનું પ્રમાણ, ત્યારે ત્રણેય એક જ બોટલથી જીરા સોડા પીધા બાદ તેમના મોત થયા હતા। 3 લોકોના મોતને લઈને તપાસ હાથ ધરાઈ હતી। મૃતકના વિસેરા બોટલ ઉલટીની FSL તપાસ હાથ ધરાઈ હતી। સોડિયમ નાઇટ્રેટ પોઈઝનના કારણે મોત થયાનું સામે આવ્યું છે। મૃતકના પરિવારે હત્યા અંગે ગુનો દાખલ કર્યો છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, જ્યારે આ 3 લોકોના મોત થયા હતા ત્યારે એ વાત પણ સામે આવી હતી કે દારૂ પીને તેમના મોત થયા છે, પરંતુ હવે જે વાત સામે આવી છે કે સોડિયમ નાઇટ્રેટના કારણે મોત થયા છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, જો વાત કરવામાં આવે તો જે રીતે 9 ફેબ્રુઆરીના રોજ જે લગભગ 8 વાગ્યાના સુમારે જે નડિયાદનો જવાહરનગર વિસ્તાર છે તેમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ કેફુ પીવાથી જે મોત નીપજ્યા હતા। ત્યારબાદ એવું જાણવા મળી રહ્યું હતું કે જે દેશી દારૂ છે તે દેશી દારૂ પીવાના કારણે આ 3 વ્યક્તિઓના મોત થયા છે। પરંતુ જે રીતે જે આ તમામ જે મૃતકોના ઉલટીના નમૂના અને જે અન્ય જે વિશેરા અને જે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ જે રિપોર્ટ આવ્યા છે તેમાં જે સોડિયમ નાઇટ્રેટ જે પોઈઝન કહેવામાં આવે છે તેનું પ્રમાણ મળી આવ્યું છે। તેના કારણે જે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાલ અત્યારે હત્યાનો ગુનો એટલે 302 ધારા હેઠળ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે। કેમ આ 3 વ્યક્તિઓના જે રીતે સોડિયમ નાઇટ્રેટ પીધા પછી મોત થયા છે તે જે રિપોર્ટ આવ્યા બાદ આ તમામ જે છે તે પોલીસ આગળ વધી રહી છે। હત્યાની જે ગુનો નોંધી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ 3 વ્યક્તિઓ એક જ જીરા સોડામાંથી જે કેફી દ્રવ્ય પીધું હતું, ત્યારબાદ આ જે સમગ્ર છે તે મામલો ઉજાગર થયો હતો અને હાલ અત્યારે પોલીસ 302નો ગુનો દાખલ કરી હત્યાનો ગુનો દાખલ કરી અને અજાણ્યા જે વ્યક્તિઓ છે તેના વિરુદ્ધ હવે તપાસ શરૂ કરી છે। મિથુન, જી આભાર નચિકેત માહિતી આપવા બદલ।